નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અમરેલીમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર। અમરેલીના બગસરા શહેરમાં 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષે ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમીના દિવસોમાં 2 મહિના સુધી જરૂરિયાતમંદ 200 જેટલા પરિવારો માટે વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ 2 છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે। વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીય દેવી પૂજક લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। બોડી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। દમયંતીબેન ડાભી અને નૈનાબેન મવાડા સહિત લોકોનો સહયોગ મળ્યો। સાંભળો આના પર બગસરાના છાસ કેન્દ્રના સંચાલક વિજયભાઈ જાનીએ શું કહ્યું। સાંભળો આના પર બગસરાના અમુભાઈ સોનગસે શું કહ્યું। અમે બાળ કેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। 2 મહિનાથી અમે લઈ છીએ સરકારમાં ને છાશ પીએ છીએ, આનંદ આવે છે અને ઠંડક મળે। એના મૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસન્ન છીએ। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળ કેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાશ 2 મહિનાથી શરૂ છે। તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે અને પોતાના પરિવારને ઠંડક છાશ મળે રીતને બાળ કેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાશ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા સંતો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળ કેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે।